Hey guys, welcome back my new video. તો ભાઈ ફાઇનલી આવી ગયા છે ભાઈ નવો વ્લોગ લઈને, બરાબર. અને આજના વ્લોગમાં ભાઈ એ છે કે આપણે ભાઈ થોડુંક રિવ્યુ આપવાના છે. આ છે K9 વાયરલેસ માઇક્રોફોન. સન્ડે આઈ થિંક આપણે આ માઇક લાયા હતા, બરાબર, પણ હજુ આનું કઈ રિવ્યુ વિડીયો બનાવ્યું નહીં. તો હું અત્યારે એક એવા લોકેશન ઉપર છું જ્યાં નકરો બકાડો છે, સમજી શકો છો કે ટ્રાફિક ને સાધનનો વોઇસ ને એ બધું છે, બરાબર. તો એ જગ્યા પર હું આ માઇકને ટેસ્ટ કરવા આવ્યો છું. આ છે K9 વાયરલેસ માઇક્રોફોન, કોમ્પેક્ટ અને પાવરફુલ માઇક, ખાસ કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે બનાવવામાં આવી છે. આ માઇક પ્લગ એન્ડ પે છે, એટલે કોઈ એપ વગર સીધું મોબાઈલ સાથે કનેક્ટ થાય છે. આમાં બિલ્ટ ઇન નોઇઝ રિડક્શન છે, જે બેકગ્રાઉન્ડ નોઇઝ ઘટાડીને ક્લિયર ઓડિયો આપે છે. આ માઇક વાયરલેસ છે, એટલે તમે ફ્રીલી મૂવ થઈ શકો છો. આ માઇકની બેટરી બેકઅપ પણ સ્ટ્રોંગ છે, જે લાંબા સમય સુધી રેકોર્ડિંગ માટે પરફેક્ટ છે. બ્લોગિંગ, રીલ્સ અને ઇન્ટરવ્યુ માટે આ એક પરફેક્ટ બેસ્ટ ચોઇસ છે. તો આને સૌથી પહેલા આપણે કરીએ ઓપન. તો ઓપન કરતા આપણને મળી જશે બે માઇક અને એની સાથે આ શું કહેવાય, એડોપ્ટર કહેવાય, શું કહેવાય ખબર નહીં, નામ ભૂલી ગયો. તો આ કંઈક માઇક લગાયા પહેલાનો વોઇસ છે અને વ્લોગ છે કે કઈ ટાઈપનું તમને સંભળાય છે અને આજુબાજુ શું વોઇસ આવે છે અને બરાબર. તો હવે આનું કંઈક આપણે માઇકને સૌથી પહેલા પેર કરી લેશું. એના માટે જે આ છે એને આપણે લગાવીશું ચાર્જિંગ પોઈન્ટે, બરાબર. તો ફાઇનલી ગાઈસ મેં લગાવી દીધું છે, બરાબર. અને આ કંઈક માઇકને પેર કર્યા પહેલાંની કંઈક બ્લોગિંગ છે અને હવે હું માઇકને પેર કરીને પછી દેખાડું કે કઈ ટાઈપની બ્લોગિંગ થાય છે. તો ભાઈ ફાઇનલી આપણે માઇક લઈ લીધું છે, બરાબર. તો હું સૌથી પહેલા માઇકને હું પેર કરી દઈશ. જો ગાઈસ આ માઇકને પેર કરવા માટે આપણને અહીંયા સ્વિચ આપેલી છે, તો આ સ્વિચ દબાવશું ને પછી અહીંયા લાઇટ બ્લિંક થશે, બરાબર. અને લાઇટ બ્લિંક થશે પછી આપણું માઇક થઈ જશે પેર. તો ફાઇનલી ગાઈસ આ માઇક થઈ ગયું છે આપણું પેર, બરાબર. આ કંઈક અવાજ છે માઇક લગાવ્યા પછીનું, બરાબર. તમને આઈ થિંક બધું પાછળનું એકદમ સંભળાતું નહીં હોય, જેવું પહેલા સંભળાતું તો એકદમ ક્લિયર નોઇસ આવતો હશે. બાકી જુઓ ભાઈ લોકેશન એ જ છે, બરાબર, બદલાઈ નથી દીધું, એટલે તમે એવું ના સમજતા કે ભાઈ લોકેશન બદલાઈ દીધું છે. બાકી આ કંઈક માઇકનું રિવ્યુ છે. બાકી ગમે એવા અને કોઈ બી એંગલથી હું વિડીયો શૂટ કેમ ના કરું, વોઇસમાં કોઈ ફરક નહીં આવે, એકદમ ક્લિયરલી વોઇસ આવે છે ભાઈ આનો. મેં તો ભાઈ ઘરે ટેસ્ટ કરી લીધું હતું, બરાબર. તો ભાઈ કંઈક આવો વોઇસ આવે છે, બરાબર આનો. અને પબ્લિક પ્લેસ છે ભાઈ, થોડુંક જુઓ ભાઈ લોકેશન બી મતલબ કે ટ્રાફિક વાળું ને એવું બધું છે, એટલે વોઇસ તો એકદમ પેલો જ આવતો હોય, બરાબર. પણ આ માઇક લગાવ્યા પછી કંઈક આવો વોઇસ આવે છે જે તમે સાંભળી રહ્યા છો. તો ભાઈ આ માઇકને આપણે 5 માંથી 4.5 રેટ આપશું, કેમ કે આ માઇક બહુ જ કામનું છે, સ્પેશિયલી કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે, કે જે લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે છે કે શોર્ટ વિડીયો બનાવે છે કે પછી કોઈની પોડકાસ્ટની ચેનલ છે, મતલબ કે કોઈ બી કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, બરાબર, જેઓ વિડીયો શૂટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર અને વિડીયોઝ નાખે છે. તો આ એમના માટે બહુ હેલ્પફુલ માઇક છે. અને એક મોટી વાત એ છે ભાઈ કે આ માઇકની પ્રાઇસ છે 900 રૂપિયા. કે 900 રૂપિયામાં બે માઇક મળી જાય તમને. આ બજેટમાં તમને આવું એકદમ પરફેક્ટ વોઇસ વાળું માઇક મળવું એ બહુ અઘરું કહેવાય. જો કે મળી જાય પણ અમુક માઇકમાં કેવું છે ક્વોલિટી બરાબર નહીં આવતી. તો ભાઈ અમે અત્યારે અહીંયા ફોન મૂકી દીધો છે, બરાબર. હવે જોઉં કે કેટલા દૂર સુધી આ માઇક આપણો અવાજ એકદમ પરફેક્ટ લાવી શકે છે. તો હું જુઓ અત્યારે દૂર જતો છું, બરાબર. તો અત્યારે હું સમથિંગ આટલો દૂર આવી ગયો છું. ખબર નહીં કે આટલું કેટલું ડિસ્ટન્સ હશે, પણ કાફી તમે વોઇસ સાંભળી શકો છો કે હું કેમેરો મૂકીને કઈ બી જગ્યાએ આવું માઇક જોડે હોય મારો તો વોઇસ એકદમ ક્લિયર સંભળાય, બરાબર. તો આ ફરક પડી જાય ભાઈ. સ્પેશિયલી મને તો ભાઈ બહુ ગમ્યું, એટલે મેં પહેલાંના રિવ્યુ વિડીયોઝ જોયા હતા બધા યુટ્યુબ પર. તો મેં વિચાર્યું કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં રીલો બીલો બનાવીએ છીએ, તો એના માટે એક બહુ મજબૂત કહેવાય અને અંડર આટલી પ્રાઇસમાં મળવું એ બહુ મોટી વાત કહેવાય. તો એના માટે આપણે ઓનલાઈન ટ્રાય કર્યું, પણ ઓનલાઈન કેશ ઓન ડિલિવરી નહોતું, બીજું આપણે ઓફલાઈન જ લઈ લીધું, બરાબર. અને ફાઇનલી આપણે મળી બી ગયું. ફાઇનલી હવે કિશનભાઈ અને પિયુષભાઈ તો ભાઈ એમના ઘરે છે, બરાબર. પિયુષભાઈના ઘરે ગયા છે કિશનભાઈ. તો હવે હું બી એમની મહેફિલમાં જોડાઈ જાઉં. હું સ્પેશિયલી ભાઈ રિવ્યુ વિડીયો જ બનાવવા આવ્યો હતો અહીંયા, બરાબર. બાકી ભાઈ તમે જો મારી જેમ કોન્ટેન્ટ ક્રિએટર્સ હોય કે ભાઈ બ્લોગર્સ હોય કે કોઈ બી હોય, તમે બી 1000 રૂપિયાની પ્રાઇસની અંદર જુઓ, તમે પણ આવું એક માઇક મંગાવવા માંગતા હોય કે માઇક લાવવા માંગતા હોય, ભાઈ આ માઇકને હું 5 માંથી 4.5 સ્ટાર રેટિંગ આપીશ. ભાઈ બહુ પરફેક્ટ માઇક છે. આના જોડે આપણે ચાર્જર બી મળી જાય. જો ભાઈ આ ચાર્જર મેં ખોલી નહીં, સોરી, અત્યારે હું ખોલી બી નહીં શકું. બાકી આના અંદર આપણે ચાર્જર બી મળી જાય માઇકને ચાર્જ કરવા માટે. ફાઇનલી કંઈક રિવ્યુ હતું, બરાબર. તો ફટાફટ હવે જો કિશનબેન પિયુષભાઈની મહેફિલમાં જોડાઈ જાઉં ને યાર, હવે હું એ તો મળીએ આપણે ભાઈ એમના જોડે જ. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા ભાઈ. આ છે આપણા પીએસ સાહેબ, શું કહેવાય, એન કે રાજા બોલે મારી જા બંકો આજ બંકા ભેગા થયા. મારા શું ભેગા થયા? બંકા કે આજે પિયુષભાઈ
શું ગોપી બીજું ત્યાં ચા પાણી કઈ ના બસ ચા બાદ હું ચા પી ચા બા નહીં પીતો યાર ચા નહીં ઠંડુ બંડુ મંગાવ્યું ઠંડુ ઠંડુ તારે હવે ઉનાળો હોય નહીં મજા આવતી ઠંડુ જો હવે હાજમોલા ખાવાની બહુ મજા આવે પણ હું નહીં ખાતો યાર ચમ આ તો હા હજમ થાય મૂકવા અમે ખાઈ ગયા યાર મુકવાસ મૂકવા છે તો માથું ના રાખો. સોરી અમે ખબર નથી કે તું આવવાનું એટલે હા બ્રો એટલે હા મહેમાન આવવાનો હોય તો આમ ઘરે હરફનો પાર ના હોય બોલો તો લઈ આવું તમે કઈ ના હતા હે કે તમે કઈ ના હતા એટલે સરપ્રાઈઝ આપ્યું ત્રણ પ્રાઇઝ કર્યા યાર 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 કેમ કીધા વગર સરપ્રાઈઝ આપ્યું સરપ્રાઈઝ યાર આમ સરસ તો આ પછી સુગંધ મોલ આવ્યો તો કેમ ખાલી હતા ખાલી લેવા દે. મુલાકાત કરવાની હતી પણ મેં કીધું એ આ લે સીટ ના ટાઈમ નહીં હોય તો એ આ લે જો. કરી દીધી ને નાની મોટી વાત જો જો છે કે નહીં બાટલો લાવ શેનો બાટલો પાણી મેં કીધું ગેસનો બાટલો અત્યારે શું કરો તો આઈ ગયો એનો બાટલો તો ખાલી પડ્યા પણ ભરાવાના શું કે ઈરાન વાળાનું શું કે બધું યુદ્ધ કેટલે ચાલશે હજુ? તો ચાલુ હોય બહુ કડક ની માહિતી બી હવે હજુ વધવાનું હજુ તો લોકડાઉન આવશે કે પાછો લોકડાઉન નો તો એવું ચેતવણી તો આપી છે મોદી સાહેબે કોઈ આગળ આગળ જોવે ઈરાનની રીત ચાલશે જ્યાં સુધી ચાલશે કહું હમ જ્યાં સુધી એમના જોડે હથિયારો ગોળીઓ ના પતી જાય કે કઈ પતી ના જાય ને ત્યાં સુધી યુદ્ધ ચાલવાનું જો. क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है લેડો હેન કે મળીએ ઓકે હા ગુડ નાઇટ ગુડ નાઇટ શું કે જઈશું ઘરે કાલ જવાનું છે 2 લાખ એટલે થોડું હા અઘરું છે યાર. લેડો બીજે બે આપણું સામે જાય એટલે 12 વાગે યાર એને PSI જોડે બેહીએ. જો ભાઈ અત્યારે પીએસઆઈ જોડે અમે 11:30 સુધી બેઠા ભાઈ હા કાકી બરાબર મળીએ પછી મળીએ શું કે ભાઈ હવાના ભાઈ અત્યારે તમે વ્લોગમાં દેખાય શું કહેવા માંગશો કઈ એટલે હવારના એકચ્યુઅલી થોડો ટાઈમ હતો નહીં ભાઈ કારણ કે બરાબર. કામકાજ થોડું વધી ગયું છે હમણાં બેહીએ ભાઈ ઉપર જઈને ફાઇનલી 11 વાગી ગયા ભાઈ 11:30 થઈ ગયા જો ને અત્યારે મેં રાતે ભાઈ ઘરે આવ્યા 12 વાગવા ચપ્પલ ગાડી દઈશું ભાઈ પેલા એને શું જોઈએ છે કાચું ઓઇલ જોઈએ છે કેમ? શી ખબર હવે એને કઈ કામ હશે મેં તો માઇક લેવા મોકલ્યો છે ખુરશીમાં નાખવા મેં તો એને માઇક લેવા મોકલ્યો હું માઇક ભૂલી ગયો આ રહ્યું માઈક. એ તો તારું બ્લૂટૂથ છે આ જો શું છે આ માઈક છે એક જાતનું એ ઓરિજિનલ અવાજ તમારે સાંભળવો હોય ને તો એના માટે તમને મારામાં કોન્ટેક્ટ કરવો પડશે લે પર્સનલી તમારે મને કોન્ટેક્ટ કરવો પડશે આ માઇક એવું છે ને કે આ ક્યાંય મળતું નથી આ ઓરિજિનલ છે હું તમને આનું નામ કે બતાવીશ પણ ખાલી આટલું જ બતાવીશ કે કઈ ડિઝાઇનમાં છે મળ્યું માઇક ના માઇક બતા જો ભાઈ આપણું માઇક ભાઈ આનું રિવ્યુ વિડીયો K9 વાયરલેસ માઇક ફોન તો ભાઈ પિયુષભાઈ તો આવ્યા પોઢી ગયા અહીંયા શું કે પિયુષભાઈ રેડી છે કઈ નહીં હોઈ જ જો હવે અત્યારથી અમારે તો ભાઈ વહેલા ઉઠવાનું હોય તારે તો આ તો તમે જેટલા વાગે ઉઠવાના એટલા જ મારે વહેલું ઉઠવાનું. તો ભાઈ બસ આજના વ્લોગમાં આટલું જ હતું બરાબર જે તમને રિવ્યુ આપવાનું હતું એ આપી દીધું અને ફાઇનલી હવેથી આપણે એ માઇકનો પણ યુઝ કરશું અને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં જે આપણે રીલો બનાવીએ છીએ એ રીલો પણ બનાવશું બાકી આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શું માંડ્યું ભાઈ તમે આ પીવું છે મમ્મી. શું કરતા હતા તમે અમે મસ્તી કરતા હતા પણ આ બ્લોગ તો એન્ડ કરવા દો યા નાખ્યું હોય મારો ગાઈ સામે હવે સુવાની તૈયારી કરતા હતા ને અને આ ભાઈ કે જાગવું છે અત્યારે મેં એવું કીધું જ નહીં જાગવાની વાત થઈ જ નહીં બરાબર આ તો ભાઈ વાતચીત કરતા હતા તો ભાઈ બ્લોગ શૂટ થાય છે બરાબર આમાં જાગવાની વાત જ છે મેં એવું બોલ્યો જ નહીં કે આપણે જાગવાનું તો શું બોલે કશું નહીં આજે બોલું એ બોલું બાજો બહુ હારા લાગો હો ભાવેશભાઈ એક મજબૂત કોમેન્ટ કરી દેજો ઓ ભાવેશભાઈ ભાવેશભાઈ કહી દેતા ભાવેશભાઈ भावेश के आगे कोई बोल सकता है क्या भावेश ભાવેશભાઈ આઈ રિયલી મિસ યુ યાર તમને બહુ મિસ કરીએ છીએ અમે શું કહ્યું ભાઈ હા યાર વ્લોગમાં તમે એક કામ કરો એક દિવસ એવો ટાઈમ લ્યો
બરાબર કે તમે વ્લોગમાં આવી જાઓ. અને આ પિયુષ, હું અને આપણા વ્લોગર બરાબર મયુરભાઈ બધા બહુ યાર મિસ કરે કે વ્લોગમાં ભાવેશભાઈ હોય ને તો મજા આવે. એટલે એક દાડો તમે એક કામ કરો, સ્ટડી બડી બધું બંધ રાખો એક દાડો અને વ્લોગમાં આવો. અને ગાઈઝ તમને કહી દઉં, આ મારા હાથમાં છે ને એ માઇક નથી, એટલે તમે એવું ના વિચારતા. આ જોઈ લેજો, આ માઇક નથી. હું કહીશ પણ નહીં તમને આ શું છે. ચોકલેટ છે. નહીં, આ હું કહીશ પણ નહીં તમને આ શું છે. પણ તમે અત્યારે લગીને એમ ના વિચારતા કે આ માઇક આમ રાખે છે અને અવાજ નથી આવતો અને પૈસા. એ બધાને ખબર પડી જાય કે આ સ્કીમ બધી ખોટી સ્કીમ આવેલી. હા, એટલે તમને એવું લાગતું હોય કે આ માઇક છે તો એ તમારો વેમ કાઢી નાખે. મગજમાંથી એમ કાઢી નાખજો. બાકી આ માઇક નથી, પણ આ તો હવે સમજ્યા. તમે રાખીએ તો શું થોડુંક રૂડું લાગે, બીજું કાંઈ નહીં. શું કે ભાઈ? યા યુ આર રાઈટ. તો બસ કાંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ હતું. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. બાય. ગુડ નાઇટ. We both know